સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કચ્છથી પૂર્વ કચ્છની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો છે 3.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો રાપર તથા તેની આસપાસના પંથકની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો સવારે 10:05 આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિલોમીટર દૂર નોંધાયું છે તો ફરી એકવાર કચ્છની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો 3 તીવ્રતાનો ભૂકંપ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કચ્છથી પૂર્વ કચ્છની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો છે 3.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો રાપર તથા તેની આસપાસના પંથકની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો સવારે 10:05 આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિલોમીટર દૂર નોંધાયું છે તો ફરી એકવાર કચ્છની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો 3 તીવ્રતાનો ભૂકંપ